ગુડ મોર્નિંગ, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે તો આવી ગયા છીએ સ્ટોલ ઉપર અને બનાવીએ છીએ રોજની જેમ ઇડલી વડા અને બટાકાવાળા કાંદાવાળા. રાઈસ આજનું વાતાવરણ તો આમ વાદળે છે ને તાપે છે, તમે જોઈ શકો છો. છે પાણી ભરવા માટે ધીરે ધીરે જે વડા નાખ્યા હતા તે જોવાના હતા. તે આવે એટલે નાખું છું ત્યાં લગીને તું એકવાર. આપણે તો જો અહીંયા છીએ, હજુ આ છે જવાનું, બેસન રહી ગયો છે ઘરે તો લેવા જવું પડશે. હું ત્યાં ઊભી રહીશું. હવે થોડી વાર પછી આવે એટલે હું જઉં છું બેસન લેવા માટે. બટાકાવડા બનાવવાના છે તો હું જઉં અત્યારે, થોડી વાર પછી જઉં છું. તો ભાઈ ગાઈશ, હું ઘરે જાઉં છું અત્યારે. હવે બેસન લેવા માટે મારે ચાલતા જવું પડશે. હું જઉં છું અત્યારે ઘરે, બેસન લેવાનું છે તો એક્ટિવા લઈને આવું છું. હાય ગાઈઝ, હું ઘરે આવી હતી બેસન લેવા માટે. બેસન લઈ લીધો છે અને હું જાઉં છું. પાછી પાણીની બોટલો પતી ગઈ છે તો પાણીની બોટલ લઈને પછી બેસન આપવા જવાનું છે. આવવાનું જવાનું આવવાનું જવાનું છે ગાઈઝ. હું જો પહેલાં અહીંથી બેસન લઈ જો આપણે તો બટાકાવાળા આમ રેડી કરી દીધા. અહીંથી બેસન લેવા અને પાણીની બોટલ લેવા માટે, પણ પાણીની બોટલવાળો બંધ હતી દુકાન, તો પછી પાછી આપી દે. સ્ટીવન ગયા છે બીજી વખત લેવા માટે અને હું તો બેઠી છું અહીંયા આગળ. થોડી ચટણી ભરવાની છે તો ભરું. આજે તો વાદળ છે એટલે થોડું સારું લાગે છે, ઠંડુ ઠંડુ લાગે છે, પણ પછી તાપ આવે છે તો ગરમી લાગે છે. અહીંયા આગળ તો થોડી ગરમી થાય ને થોડું પવન આવે તો સારું લાગે. કપેલી થોડી વાર બેસીએ છીએ અહીંયા આગળ પછી ઘરે જઈએ. તો ગાઈસ, હું તો ઘરે આવી છું સાંભર લેવા માટે, કારણ કે કીધું કે સાંભર લઈએ તો લેવા આવી છું. હજુ તો મારા ઘઉં મૂકવા જવાના છે, ક્યારે જઈશું એ જ મને નહીં ખબર. તો ઘઉં દરાવવા પણ જવાનું છે અને સાંભારે લેવાનું. ગાય સાંભાર ભરીએ પછી ઘઉં દરાવવા જવાનું છે. 10:30 તો થઈ ગયા છે તો પહેલાં સાંભાર ભરી દઉં. મારે ઘઉં મૂકવા જવું છે. આવી ગઈ, સાંભાર આપીને આવી અને હજુ ફરીથી આપવા જવાનું છે, કારણ કે એક વખત આપ્યો, બીજી વખત બાકી છે, પણ હજુ મારે થોડું ઘરે કામ હતું એટલે હું આવતી રહીશું. હજુ સંભાર થોડોક છે એટલે હું આપી આવીશ. અત્યારે એ પહેલાં છે ને હું મૂકી આવું જોઈએ. તો ગાઈઝ, હું તો ભીંડા સાફ કરી દઉં છું. સાફ કરી બનાવવાના છે. ઘઉં તો મૂકીને આવીશ. હવે કેટલા વાગે આપે તો ખબર પડે. હવે હું પહેલાં ભીંડા કાપી નાખું સમારે, પછી ઘઉંનો ડબ્બો લેવા જાઉં છું. પછી કામ કરું. બીજું કપડાં નહીં નાખ્યા છે મશીનમાં, કારણ કે છોકરા આવે પછી નાખીશું. ત્યાં સુધી ભીંડા કાપી વઘારી નાખું. એ નાના ભીંડા છે, આમ તો બહુ નાના નહીં બહુ મોટા નહીં, તો આપણે કરી દઈએ છીએ ભીંડા સાફ. તો આપણે તો લોટ બાંધી દઈએ અને જવાનું છે હજુ સંભાર આપવા માટે. તો પહેલાં હું લોટ બાંધી દઉં અને એના પછી જવાનું છે. હજી તો છોકરા આવ્યા નહીં. ભીંડા વઘારી દીધા છે, પણ હજુ બનાવું છું રોટલી. આજ તો ગરમ ગરમ બનાવું છું. રોજ તો બનાવી દઉં છું, પણ આજે તો એ આવશે પછી જ બનાવીશ. તો પહેલાં તો મેં લોટ બાંધી દીધો છે. પછી સંભાર આપવા માટે જશું. ઇડલીનું કશું કીધું નહીં આજે તો કે બનાવવાની છે કે નહીં, પણ આપણે લોટ પહેલાં બાંધીએ. રોટલી બનાવું છું તો અને શાક ભીંડાનું બનાવી દીધું. રોટલી બનાવી છોકરાને આપી પછી હું જાઉં છું ઇડલી માટે કીધું છે એટલે ઇડલી લઈને પછી મારે સ્ટોલ ઉપર જવાનું છે. એટલે હું કલાકથી બનાવી દઉં રોટલી. પછી બેને ભૂખ લાગી છે, જે આવ્યા હતો નીકાળી બનાવવાનું છે ને બનાવી દઉં. ગાઈઝ, આપણે રિક્ષામાં બધું ભરી દીધું અને હવે અમે મસ્તી કરી દીધી. હવે ઘરે જઈશું. ઘરે જઈને જમવાનું બાકી છે. રોટલી બનાવીને આવીશું અને મારે ખાવાનું બાકી રહ્યું છે. તો હવે ગાઈઝ હું ઘરે જઈ પછી આવે એટલે જોઈએ. હાય ગાઈઝ, તમે તો ઘરે આવી ગયા. આવીને જમી પણ લીધી, વાસણ નહીં ઘસી નાખ્યા અને બેઠી છું. હવે ચા બનાવવાની હતી, હજુ ટાઈમ છે. તો હું આવે એટલે ચા બનાવું. તો હું એ પહેલાં બધું કપડાં બધું વાળવાના હતા, ગોળી કરી દઉં અને પછી ચા બનાવું. આપણે તો ચા બનાવવા મૂકી છે, આપણે પી લઈશું. રાઈસ ચા હજુ તો 5:30 પોણા 6 થઈ ગયા છે. તો હું ચા મોડી બનાવીશ આજે. મેં આજે મારી એકલી માટે જ છે. તો ગાઈસ હું બનાવું છું. તો મોડી પીની પી પછી જવાનું છે માર્કેટમાં.
હવે હું થોડી રેડી થઈ જાઉં અને પછી જઈએ. અને શાકભાજી પણ લાવવાનું છે, દૂધ પણ લાવવાનું છે. તો પહેલાં હું ચા પી લઉં, પછી જે કપડાં થોડા ઘડી કરી દીધા, થોડા ભીના છે, આજે વાદળ એવું છે એટલે. તો ગાઈસ આપણે ચા પી પછી જઈએ મારે. હાય ગાઈસ, તમે જમવાનું કરી દીધું છે. હવે ખીચડીને શાક બની ગયું. આજ તો જલ્દી બનાવી, ખબર ને? તો આજે મેં જલ્દી જમવાનું બનાવ્યું. કોઈ લોકો રોજ મોડું થાય છે કહે છે, તો આજે મેં જલ્દી જમવાનું કરી દીધું. અને સમ્યને વધારે ભૂખ લાગી હતી. સમ્ય બસ ભૂખ લાગી હતી તો સમ્ય આવી ગયો. મિક્સર જમવાનું કરી આપ્યું. ગાઈસ અમે બનાવી ખીચડીને શાક જ બનાવીશું. તો અમે ખાઈ લઈએ. આજ જલ્દી ખાઈએ. ખબર નહીં મમ્મીએ કેમનું જલ્દી બનાવી દીધું. તો હવે ખાઈને તો મમ્મીએ વાસણ પણ આજે જલ્દી જ ઘસી દીધા. કેમ મમ્મી? આજે તમે લોકો રોજ રોજ કહેતા હતા ને કે જલ્દી બનાવો તો એટલે જલ્દી જમવાનું. તો આપણે થોડા દિવસ જલ્દી જઈશું. એવું તો સોડા પીને જલ્દી જવાનું. આપણે ટાઈમે જઈશું. જલ્દી જઈશું. કેમ? તો અહીંયા ઘરે શું કરવાનું? જલ્દી જઈશું. વહેલા આવી જઈશું. બરાબર? કોઈ આવવાનું જ નહીં. કોઈ સોડા પીવા આવવાના નહીં આવું? હા બરાબર. શું થયું? એવું? હા કોઈ જાવ ના. તો આવજો ને પણ સોડા પીશો તો સારું થઈ જશે. હા હજુ તો ટાઈમ પણ છે. હા ને બરોબર. હા તો આપણે સામે જઈશું આપણે. હા સોડા પીવા. આજ કેટલા વાગે? 9 વાગે? હા. તો ગાઈસ અમે 2 જણા સોડા પીવા આવ્યા છીએ. હે સમ્ય? સમ્યને ઠંડી લાગે છે અને સોડા જ વધારે ઠંડી લાગે છે. હવે સોમો પેલી 5 વાળી એના કરતાં પેલી હોય તો સારું હોય. કાલ તો ટાઈમ જ નતો. આપણે 11 વાગે આવેલા પીવા. આજે તો જો ને કેટલા વાગ્યા? આજે તો હજુ તો 9:30 જ થાય છે. 8:30. 9:30 થયા. તો ગાઈસ હું સમ્ય 2 જણા આવ્યા છે સોડા પીવા માટે. આજે વધારે ઠંડી લાગે છે તો નહીં પીવાતી માથું તો આજે. તો ભાઈ અમે તો ઘરે આવી ગયા સોડા પીને. હવે અમારો બ્લોગ આટલે સુધી જ છે. નવો બ્લોગ કાલે મળીશું. તો અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.